તો અમરેલી ધારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદનું આગમન થયું છે। અમરેલીથી સમાચાર। ધારી ગીર પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, વાતાવરણમાં પલટો આવ્યો। ધારી શહેરમાં વરસાદ તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદનું આગમન થયું છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું છે। તો ધારી શહેરમાં પણ વરસાદે મેઘમહેર કરી છે। ધારી ગીર પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી છે। અમરેલીના ધારી શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જોકે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ શહેર ગ્રામ્યમાં વરસાદનું આગમન કરાયું છે। ધારી ગીર પંથકમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેરમાં વરસાદ અને ગ્રામ્ય વિસ્તારમાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશમાં ચોમાસું બરાબર રીતે જામી ગયું છે, તો ક્યાંક પૂર જેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે। હાલ સમાચાર અમરેલીથી મળી રહ્યા છે, જ્યાં ધારીના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે।